ગીતાબેન મકવાણા બન્યા છે વડોદરા શહેરના 31મા મેયર। વડોદરા મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી। તાજેતરમાં મહિલા આરક્ષણ બાબતે સર્જાયેલા વિવાદ બાદ ભાજપે સંતુલન જાળવવા 3 મહત્વના હોદ્દાઓ મહિલાઓને ફાળવ્યા। વડોદરા શહેરના ઇતિહાસમાં 20 વર્ષ બાદ સ્થાયી સમિતિના ચેરમેન તરીકે કોઈ મહિલાની પસંદગી થઈ। આદિત્ય પટેલને ડેપ્યુટી મેયર જ્યારે વર્ષાબેન વ્યાસને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવાયા છે। વિજય ચૌહાણને પક્ષના નેતા જ્યારે શ્વેતાબેન માછીને દંડક બનાવાયા છે। બીજી તરફ રેસમાં સૌથી આગળ અને પ્રબળ દાવેદાર મનાતા અજીત દધીચ અને નીતિન દુંગાના નામો છેલ્લી ઘડીએ કપાતા રાજકીય ગરમાવો આવી ગયો। હોદ્દેદારોના નામની જાહેરાત બાદ તુરંત જ કોર્પોરેશનના સાજીરાવ સભાગૃહમાં સામાન્ય સભા યોજાઈ। બિનહરીફ ચૂંટાયા બાદ નવનિયુક્ત મેયર ગીતાબેન મકવાણાના અધ્યક્ષ સ્થાને પ્રથમ સભાની વિધિવત શરૂઆત થઈ, જેમાં મેયરે સ્થાયી સમિતિના અન્ય 12 સભ્યોના નામોની જાહેરાત કરી છે। જવાબદારી આજે સાર્થક કરી છે। મને જે વડોદરા મહાનગરપાલિકાના ચેરમેન તરીકે જે જવાબદારી મળી છે, ભાઈશ્રી હમણાં જ કીધું કે પડકાર સ્વરૂપે ઘણા બધા કામો હોય છે, પણ હંમેશા જ્યારે સંગઠન અને બધા જ કોર્પોરેટર સાથે મળીને, સાથે હું પ્રેસ મીડિયાને પણ આહવાન કરી રહી છું, જ્યાં છે આપણને દરેકના સાથ સહકારથી જેટલું બને એટલું વડોદરા શહેરને પ્રાયોરિટી મુજબ જે કામ કરવાનું થાય એના માટે હું કટિબદ્ધતા કરી રહી છું। મેયર તરીકે 28 તારીખે જાહેર નામ થયું હતું ત્યારે પણ મને એટલું એ થયું હતું, ત્યારે એ તારીખ બી 28 જ હતી અને ફિટ 28 તારીખ આવી અને 28 જ મેયર તરીકે જે મારી પસંદગી કરવામાં આવી છે એ બદલ હું પહેલાં તો ભારતીય જનતા પાર્ટી મોડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને મોદી સાહેબ એમને જે સ્ત્રી શક્તિકરણ લાવીને મહિલા તરીકે જે અનામતનું જાહેર કરીને જે મહિલા તરીકેની ફાળવણી કરી છે, તો પહેલાં તો મહિલા તરીકેની ફાળવણી એનો મને ગર્વ વધારે છે કે એમને મહિલાઓને આગળ રાખી છે।